ડભોઈ તાલુકાના 14 ગામોમાં વરસાદી પાણીથી થયેલ નુકસાનની ભરપાઈ સરકાર ખેડૂતોને આપે તેવી માંગ. દેવ ડેમના પાણી ધાઢર નદીમાં છોડવાના કારણે નદી કિનારા પર આવેલા ડભોઈ તાલુકાના 14 ગામોમાં ખેતીમાં મોટા પાયાનું નુકસાન થયું છે. આ વરસાદી સિઝનમાં હજુ સુધી 3 વાર પૂર આવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ ખેતીવાડી અધિકારી તપાસમાં આવ્યું નથી. અધિકારીઓ તપાસ માટે આવે અને ખેડૂતોને સરકાર પાસેથી નુકસાનની ભરપાઈ અપાવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ડભોઈ તાલુકાના રાજલી, અંગુઠણ, નવાપુરા, બનૈયા, ભીલાપુર, ડંગીવાડા, નારણપુરા, મગનપુરા, બંબોજ, પ્રયાગપુરા, છીપાપુરા, અંબાવ, પુડા અને નારિયા જેવા ગામોના ખેડૂતોને વરસાદી પાણીના લીધે ખેતીમાં મોટા પાયે નુકસાન થવા પામ્યો છે. ડભોઈમાં સામાન્ય રીતે શાકભાજી, ડાંગર, કપાસ, સોયાબીન, દિવેલા, તુવેર જેવા પાકોનું વાવેતર થાય છે, જેમાં વરસાદી સિઝનમાં 3 વખત પૂર આવવાના કારણે તમામ પાકને ખૂબ જ નુકસાન થયું છે અને હજુ પણ ખેતરોમાં પાણી ભરેલા છે, જેના કારણે પાકને ચોક્કસ કેટલું નુકસાન થયું છે તેની ખબર પડી શકે તેમ નથી. તે સિવાય દર વર્ષે ખેતીવાડી અધિકારીઓ સર્વે કરે છે, પણ જો પાક નુકસાનીનું ગામમાંથી 50 લોકોનું સર્વે કરાયું હોય તો પણ ફક્ત 5 જ લોકોને તેના પૈસા મળતા હોય છે. તેના કારણે ગામના ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે અધિકારીઓ દ્વારા ચોક્કસ સર્વે થાય અને તમામ ખેડૂતોને એનું પૂરું વળતર મળી રહે. દેવ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ધાઢર નદીમાં આવવાથી અને આ 5 તારીખે જે પાણી છોડ્યું છે, 5-6 તારીખે એટલું બધું પાણી છોડ્યું છે કે અમારા 18 ગામની અંદર કપાસ છે, ડાંગર છે, શાકભાજી છે, દિવેલા છે, એવા ઘણા ગામો પાકને નુકસાન થયેલું છે અને ભરપૂર હજુ તો પાણી ઓસર્યા નથી. પાણી ઓસરશે ત્યારે કેટલું નુકસાન થશે તે ખબર પડશે અને તમારા માધ્યમથી અમારે કહેવું છે કે અમારા પાકને જે નુકસાન થયું છે તેનું ચોક્કસ સર્વે થાય અને એનું ચોક્કસ વળતર અમને સરકારશ્રી તરફથી મળે એવી અમારી માગણી છે તમારી પાસે કે ભાઈ પછી ગામમાં 5 જણને નુકસાન આપે અને 2 જણને ના આપે, બીજા બધાને ના આપે, એવા લડવાના ધંધા કરવાના હોય તો હવેથી અમારી સર્વે કરવા આવે જ નહીં. અને અમારા ગામોની અંદર અંગુઠણ છે, નવાપરા છે, રાજલી છે, નારિયા છે, પછી ભીલાપુર છે, બંબોજ છે, કરાલીપુરા છે, ડોલાર છે, કડદરા છે, એવા ઘણા 18 ગામ અમારા 14 ગામો છે. એ 14 ગામોની અંદર કાયમ માટે નુકસાન થાય છે. આ સિઝનની અંદર, આ વર્ષની અંદર 3જી વાર પાણી છોડવામાં આવ્યું છે, છતાં બી કોઈ માણસ હજુ અહીંયા આગળ કોઈ ટીમ સર્વે કરવા આવી નથી કે કોઈને પૂછવા આવ્યું નથી કે ભાઈ તમને શું નુકસાન થયું એમ. દેવ નદીમાં આવેલું પાણી આ 3જી વખત આવેલું છે અને અહીંયા ઘણા નુકસાન થયું છે. તેમાં કપાસ, ડાંગર, શાકભાજી, દિવેલા અને એને કોઈ સર્વે કરવા અત્યાર સુધી આવેલું પણ નથી અને હજુ પાણી ઘણું છે ખેતરમાં. દર વખતે સર્વે થાય છે પણ આખા ગામની 3 કે 4 જણને પૈસા આલે છે અને બીજા બધા લડાવે છે એવા. એટલે એ લોકોએ એવું એમને સમજવાનું કે બધાને આલો તો સર્વે કર્યું એટલાનું તો આલો. હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે જેને નુકસાન થયું તેને દરેકને મળવું જોઈએ. અમારે એવું નથી કે દરેકને ના મળે, એવું દરેકને મળવું જોઈએ એમ.